નમસ્તે બાળમિત્રો, આપણી શાળા એટલે કે જ્ઞાન વિહાર. આજે આપણે હિન્દીનો પીરિયડ છે, પણ આપણે હિન્દીમાં કોર્સ પૂરો થઈ ગયો હોવાથી આપણે ગણિત ગમતમાં સ્વાપોથીમાં બાકી છે ને, તો આજે આપણે ગણિત સ્વાપોથીમાં પૂરીશું. એમાં જો પેજ નંબર 36 ત્યાંથી આપણે બાકી હતું ને પ્રવૃત્તિને હા, તો એ આપણે આજે પૂરીશું. જો એમાં સરવાળો કરી ખાલી જગ્યામાં લખો. આ ખાનામાં આપણે લખવાનું છે. જો તમને અહીંયા આપેલા છે, હું કરાવું એવી રીતના તમારે કરતું જવાનું છે. જો 1 ને 1 તો કે અહીંયા 2, 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 1 5. તમારે આવી રીતે સરવાળો કરતો જવાનો અને સાથે સાથે લખતું જવાનું. 5 ને 1 6, આમાં 1 ઉમેરતું જવાનું છે. 6 માં 1 ઉમેરી તો 7, 7 માં 1 ઉમેરી તો 8, 8 માં 1 ઉમેરી તો 9, 9 માં 1 ઉમેરી તો 10, 10 માં 1 ઉમેરી તો 11, 11 માં 1 ઉમેરી તો 12. અહીંયા આપેલા જ છે આપણે. 12 માં 1 ઉમેરી તો 13, 13 માં 1 ઉમેરી તો 14, 14 માં 1 ઉમેરી તો 15, અને 15 માં 1 ઉમેરી તો 16. હવે આપણે બીજું 2 ને 1 3. હવે 2 માં 2 ઉમેરી તો 4, 3 માં 2 ઉમેરી તો કે 5, 4 માં 2 ઉમેરી તો 6, 5 માં 2 ઉમેરી તો 7, 6 માં 2 ઉમેરી તો 8, 7 માં 2 ઉમેરી તો 9, 8 માં 2 ઉમેરી તો 10. પછી 9 માં 2 ઉમેરી તો કેટલા થાય? કયો છે મને? 9. 10 ને 11. પછી 10 માં 2 ઉમેરી તો 12. પછી 11 માં 2 ઉમેરી તો 13, અને 12 માં 2 ઉમેરી તો 14, 13 માં 2 ઉમેરી તો 15, 14 માં 2 ઉમેરી તો 16, અને 15 માં 2 ઉમેરી તો કે 17. આવી રીતે હવે ત્રીજી લાઈન 3 માં 1 ઉમેરી તો 4, પછી 2 માં 3 ઉમેરી તો કે 5, 3 માં 3 ઉમેરી તો 6, 4 માં 3 ઉમેરી તો 7, 5 માં 3 ઉમેરી તો 8, 6 માં 3 ઉમેરી તો 9, 7 માં 3 ઉમેરી તો કે 10, 8 માં 3 ઉમેરી તો 11, પછી 9 માં 3 ઉમેરી તો 12 આપને આપેલા જ છે. હવે 10 માં 3 ઉમેરી તો 13, 11 માં 3 ઉમેરી તો 14, 12 માં 3 ઉમેરી તો 15, 13 માં 3 ઉમેરી તો 16, 14 માં 3 ઉમેરી તો 17, અને 15 માં 3 ઉમેરી તો કે 18. હવે 1 માં 4 ઉમેરી તો 5, પછી 2 માં 4 ઉમેરી તો 6, 3 માં 4 ઉમેરી તો 7, 4 માં 4 ઉમેરી તો 8, 5 માં 4 ઉમેરી તો 9, 6 માં 4 ઉમેરી તો 10 આપને આપેલા જ છે. હવે 7 માં 4 ઉમેરી તો 11, 8 માં 4 ઉમેરી તો 12, 9 માં 4 ઉમેરી તો 13, 10 માં 4 ઉમેરી તો 14, 11 માં 4 ઉમેરી તો 15, 12 માં 4 ઉમેરી તો 16, 13 માં 4 ઉમેરી તો 17, 14 માં 4 ઉમેરી તો 18, પછી 15 માં 4 ઉમેરી તો 19. હવે છે પાંચમી લાઈન 1 માં 5 ઉમેરી તો 6, 2 માં 5 ઉમેરી તો 7, 3 માં 8, 4 માં 5 ઉમેરી તો 9, 5 માં 5 ઉમેરી તો 10, 6 માં 5 ઉમેરી તો 11, 7 માં 5 ઉમેરી તો 12, 8 માં 5 ઉમેરી તો 13, 9 માં 5 ઉમેરી તો 14, 10 માં 5 ઉમેરી તો 15, 11 તો 16,
12 માં 5 ઉમેરી તો 17 આપેલા જ છે। હવે 13, 13 માં 5 ઉમેરી તો 18, 14 માં 5 ઉમેરી તો 19, 15 માં 5 ઉમેરી તો 20। હવે છે છઠ્ઠી લાઈન, 1 માં 6 ઉમેરી તો 7, 2 માં 6 ઉમેરી તો 8, 3 માં 6 ઉમેરી તો 9, 4 માં 6 ઉમેરી તો 10, 5 માં 6 ઉમેરી તો 11, 6 માં 6 ઉમેરી તો 12, 7 માં 6 ઉમેરી તો 13, 8 માં 6 ઉમેરી તો 14, 9 માં 6 ઉમેરી તો 15, 10 માં 6 ઉમેરી તો 16 આપેલા જ છે। 11 માં 6 ઉમેરી તો 17, 12 માં 6 ઉમેરી તો 18, 13 માં 6 ઉમેરી તો 19, 14 માં 6 ઉમેરી તો 20 અને 15 માં 6 ઉમેરી તો 21। હવે ત્યાર પછી 7મી લાઈન, 1 માં 7 ઉમેરી તો 8, 2 માં 7 ઉમેરી તો 9, 3 માં 7 ઉમેરી તો 10, 4 માં 7 ઉમેરી તો 11, 5 માં 7 ઉમેરી તો 12, 6 માં 7 ઉમેરી તો 13, પછી 7 માં 7 ઉમેરી તો 14 આપેલા છે। હવે 8 માં 7 ઉમેરી તો 15, 9 માં 7 ઉમેરી તો 16, 10 માં 7 ઉમેરી તો 17, 11 માં 7 ઉમેરી તો 18, 12 માં 7 ઉમેરી તો 19, 13 માં 7 ઉમેરી તો 20, 14 માં 7 ઉમેરી તો 21 અને 15 માં 7 ઉમેરી તો 22। હવે તમારે અહીંયા 8 થી બાકી છે તે મેં આ કરાવ્યું એવી રીતે કરતું જવાનું, સરવાળા કરીને અને તમારે અહીંયા ઘરે અહીંયા પૂરી લેવાનું છે। આ ખાના બાકી છે એમાં પૂરતું જવાનું છે, તમારે જાતે ઘરે કરવાનું। હવે છે 12મું, ચોરસમાં સાચી સંખ્યા લખો। અહીંયા ખાના આપેલા છે તેમાં તમારે સાચી સંખ્યા લખવાની છે। જો અહીંયા 20 સરવાળો થવો જોઈએ, આપણે આ ખાના પૂરવાના છે। હાલો 8 માં કેટલા નાખી તો 20 થાય? તો કે 12, 12 નાખી તો 12 ને 8 20। હવે છે અહીંયા 7, માં કેટલા નાખી તો 20 થાય? તો કે 13 નાખી તો 20 થાય, 13 ને 7 20। હવે 14 માં કેટલા નાખી તો 20 થાય? તો કે 6, 6 નાખી તો હવે 16 છે, 16 માં કેટલા નાખી તો 20 થાય? 4, 16 માં 4 નાખી તો 16 ને 4 20। હવે 11, 11 માં કેટલા નાખી તો 20 થાય? 11 માં 9। હવે 5, 5 માં કેટલા ઉમેરી તો 20 થાય? તો કે 15। હવે છે 3, 3 માં કેટલા ઉમેરી તો 20 થાય? 17, 17 ઉમેરી તો 20 થાય। હવે છે 18, 18 માં કેટલા ઉમેરી તો 20 થાય? તો કે 2, 2 ઉમેરી તો 20 થાય। હવે છે આ પ્રવૃત્તિ, પ્રવૃત્તિમાં જો તમારે એક કાંટો, એક સિક્કો ઉછાળવાનો છે, એમાં છાપ આવે અને કાંટો, છાપ અને કાંટો, એમાં છાપ આવે તો 5 કદમ આગળ વધવાનું અને કાંટો આવે તો 1 કદમ પાછળ જવાનું છે। તમારે આ સિક્કો લેવાનો, સિક્કો ઉછાળવાનો, જો છાપ આવે તો 5 કદમ આગળ જવાનું અને કાંટો આવે તો 1 કદમ પાછળ જવાનું। હાલો આપણે આમ સિક્કો ઉછાળી અને છાપ આવી તો 5 કદમ આગળ ખસ્યા, વળી પાછો આપણે સિક્કો ઉછાળી અને કાંટો આવે તો 5 આવ્યા, અહીંયાથી પાછું આપણે 1 કદમ પાછું હટવાનું, વળી પાછો સિક્કો ઉછાળવાનો, ઉછાળી છાપ આવે તો 4 છે, 4 થી આપણે આગળ ખસવાનું, 1 2 3 4 ને 5, 5 કદમ આગળ ખસવાનું, વળી પાછો સિક્કો ઉછાળી કાંટો આવે, કદમ પાછું ખસવાનું। આવી રીતે તમારે તમારા મિત્ર સાથે ઘરે રમવાનું છે। હવે ત્યાર પછી ચાલો ગૃહ કાર્ય કરીએ। એમાં છે જોડકા જોડવાના છે, જો સરવાળો કરવાનો, 6 + 2 + 4 એનો સરવાળો કરી 6, 6 ને 2 કેટલા થાય? 8, 8 ને 4, 8 માં 4 ઉમેરીએ તો કેટલા થાય? કયો જોઈએ? 9, 10, 11 ને 12। તો તમારે આમ જોડવાનું।
હવે છે 9, 9 ને 1 10, 10 ને 9 19, તો 19 સાથે આમ સ્કેલ વડે તમારે જોડવાનું છે. 7, 7 ને 6, 6 નાખવાના, 7માં 6 અને 3 સરવાળો કરી તો કેટલો આવે? તો કે 16. હવે છે 8, 8 ને 7, 8માં 7 ઉમેરવાના અને 2 ઉમેરવાના, તો કેટલા થાય? તો કે 17. હવે 5, 5માં 6 ઉમેરી તો 11, 11 ને 3 તો કે 14, તો આપણે 14 સાથે જોડવાનું. પછી 9 ને 8 કેટલા થાય? અને એમાં એટલે કુલ કેટલા થશે? તો કે 9 ને 8 17, 17 ને 1 18. આવી રીતે તમારે જોડવાનું. હવે છે આનો સરવાળો કરીને આમાં જ જોડવાનું છે. 12 ને 4 ઘણો છે, 12 પછી 13, 14, 15 ને 16, 12 ને 4 16, તો તમારે 16 ની સાથે આમ સ્કેલ વડે જોડવાનું છે. હવે 10, 10માં 2 ઉમેરી તો 12, 10 ને 2 12. હવે છે 14, 14માં 3 ઉમેરી તો 15, 16 ને 17, તો તમારે 17 સાથે જોડવાનું છે. હવે છે 13, 13માં 5 ઉમેરી તો કે 18, તો તમારે 18 સાથે જોડવાનું. હવે 11, 11માં 3 ઉમેરી તો 14, તો 14 સાથે જોડવાનું. અને 10 ને 9 કે 19, તો આમ જોડવાનું છે. હવે છે ખાલી સ્થાન પૂર્ણ કરો. અહીંયા આપણે આપેલા છે ખાલી જગ્યા તે પૂર્ણ કરવાની છે. 15 ને 8 કેટલા થાય? તમારે સરવાળો કરીને આમાં લખવાનો 23. 15 ને 8 23. હવે 13, 13 વત્તા અહીંયા ખાલી ખાનું આપેલું છે તો 20. 13માં કેટલા ના ઉમેરી તો 20 થાય? તો કે 7. હવે ત્રીજું ખાનું આપેલું છે અને વત્તા 9 આપેલા છે અને છે 25. તો અહીં કેટલા ઉમેરી તો 25 થાય? તો કે 16, 16 વત્તા 9 એટલે 25. હવે છે 26, 26 વત્તા 7, તો કેટલો અહીંયા સરવાળો થાય? 33. હવે 24, 24માં કેટલા ઉમેરી તો 29 થાય? તો કે 5 ઉમેરી તો 29 થાય. હવે ખાલી ખાનું આપેલું છે ને સરવાળો, અને સંખ્યા આપેલી છે 36, તો અહીં કેટલા ઉમેરી તો 36 થાય? તો કે 28, 28 વત્તા 8 એટલે 36. હવે છે 33, 33 વત્તા 9, તો કેટલા થાય? 42. 31, 31 વત્તા ખાનું આપેલું છે અને 38, 31માં કેટલા ઉમેરી તો 38 થાય? તો કે 7 ઉમેરી તો 38 થાય. હવે ખાનું આપેલું છે અને વત્તા 10, અને કેટલા ઉમેરી તો 47 થાય? તો કે અહીંયા 37 ઉમેરી, 37 વત્તા 10 એટલે કે 47. હવે છે પ્રશ્ન 3. જે બે સંખ્યાનો સરવાળો ખાનામાં દર્શાવેલ છે તે બે સંખ્યાઓને જોડો. જો અહીંયા જોડવાનું છે, આ 17 છે તો અહીંયા 17 થતી હોય એની સાથે આપણે જોડવાનું છે 16 ને 1 17, તો અહીંયા આપણે આમ જોડવાનું છે. હવે 4, 4માં કેટલા ઉમેરી તો 17 થાય? તો કે 4માં 13 ઉમેરી તો 17 થાય. હવે 6, 6માં કેટલા ઉમેરી તો 17 થાય? તો કે 11, હવે 11 ઉમેરી તો 17 થાય. હવે 12, 12માં કેટલા ઉમેરી તો 17 થાય? તો કે 5, 12માં 5 ઉમેરી તો 17 થાય. હવે છે 3, 3માં કેટલા ઉમેરી તો 17 થાય? તો કે 14. હવે 7, 7માં કેટલા ઉમેરી તો 17 થાય? તો કે 10, 10 ને 7 17. હવે 9, 9માં કેટલા ઉમેરી તો 17 થાય? તો કે 8, 9માં 8 ઉમેરી તો 17 થાય. અને 15, 15માં કેટલા ઉમેરી તો 17 થાય? તો કે 2, 15 ને 2 17. હવે આપણે આ 20, આમાં 20 કરવાના, ઉમેરતું જવાનું. જો 16 છે, 16માં કેટલા ઉમેરી તો 20 થાય? તો કે 16 ને 4 20. હવે છે 5, 5માં કેટલા ઉમેરી તો 20 થાય? 15 ને 5 20. છે 13, 13માં કેટલા ઉમેરી તો 20 થાય? 13 ને 7 20. છે 6, 6માં કેટલા ઉમેરી તો 20 થાય? તો કે 14, 14 ને 6 20. 10માં કેટલા ઉમેરી તો 20 થાય? 10 ને 10 20. 8માં કેટલા ઉમેરી તો 20 થાય? 12 ને 8 20. 19માં કેટલા ઉમેરી તો 20 થાય? 19 ને 1 20.
અને 9 કેટલા ઉમેરી તો 20 થાય તો કે 11 ને 9 20. હવે છે 34 ઉમેરશે. જો 20 કેટલા ઉમેરી તો 34 થાય. 20 14 ઉમેરી તો 34 થાય. 6 છે. 6 કેટલા ઉમેરી તો 34 થાય તો કે 6 23 ઉમેરી તો 34 થાય. 29 કેટલા ઉમેરી તો 34 થાય તો કે 5. 29 5 ઉમેરી તો 34 થાય. 4 કેટલા ઉમેરી તો 34 થાય તો કે 30 ને 4 34. હવે 25 કેટલા ઉમેરી તો 34 થાય. 25 9 ઉમેરી તો 34 થાય. હવે 7 કેટલા ઉમેરી તો 34 થાય તો કે 7 27 ઉમેરી તો 34 થાય. 26 કેટલા ઉમેરી તો 34 થાય. 26 8 ઉમેરી તો 34 થાય. 31 કેટલા ઉમેરી તો 34 થાય તો કે 3 ઉમેરી તો 34. આવી રીતે તમારે જોડકા જોડવાના છે ને મેં પુરાવ્યું એવી રીતે પૂરવાનું છે. નમસ્તે બાળ મિત્રો.